મહેસાણાનો વિજાપુર તાલુકો મગફળીના વાવેતર માટે જાણીતો છે, કેમ કે અહીં લગભગ 80% વાવેતર માત્ર મગફળીનું થાય છે. પરંતુ આ વર્ષે આવેલા માવઠાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો. ત્યારે મહેસાણામાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોની કેવી છે હાલત, જોઈએ જનતાની વાત. મગફળીએ ખેડૂતોને રડાવ્યા. મોં સુધી આવેલો કોળિયો છીનવાયો. રાતા પાણીએ રોવા મજબૂર બન્યો ખેડૂત. આ એ મગફળી છે જેનું વાવેતર ખેડૂતોએ સારી આવક થયાની આશાએ કર્યું હતું. મગફળીનું ખેતરમાં વાવેતર કરીને રાત દિવસ મહેનત કરી પાક તૈયાર થઈ ગયો. ખેડૂતોએ મગફળી ખેંચીને ખેતરમાં સુકાવવા માટે મૂકી, પણ જેવી તૈયાર મગફળીને વેચવા માટે લઈ જવાની હતી ને કુદરત રૂઠ્યો અને ખેડૂતના માથે આવી પડ્યું આફતનું માવઠું. આમ જોવા જઈએ તો ખેડૂતોનો પાક આવેલો મોઢામાં કોળિયો છીનવાઈ ગયો એવું કરી શકાય, કારણ કે અત્યારે તૈયારી હતી પાક પૂરો થવાની અને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને મગફળીનું નુકસાન સાથે પશુપાલન માટે જે ઘાસચારાનું પણ વ્યાપક નુકસાન થયું છે. એટલે આ એક મોટો માર પડ્યો છે ખેડૂતને અને ખેડૂતને નહીં સહન કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ખેડૂતને સાહેબ આ 12 મહિનાથી છે ને એના પર ગુજરાન ચલાવવાનું હોય, બરોબર. આ કમોસમી વરસાદ એટલો બધો પડ્યો છે ને કે પાક સદંતર નિષ્ફળ ગયો. હવે એના કારણે ખેડૂતોને આખું વર્ષ ચલાવવું એ કાઠું કામ છે. સરકાર પાસે એ અપેક્ષા રાખીએ કે પૂરેપૂરું અમને વળતર મળે. મગફળીની ખેતી કરનારા ખેડૂતોને તો રોવાના જ દિવસો આવ્યા છે, કેમ કે તૈયાર પાક ખેતરમાં હતો અને કમોસમી વરસાદ આવી ગયો. માવઠું થવાના કારણે મગફળી કાળી પડી ગઈ છે. મગફળીમાં અંકુર ફૂટી નીકળ્યા છે. મગફળીમાં ફૂગ લાગી ગઈ છે. હવે સ્થિતિ એવી થશે કે જો ખેડૂત થોડી ઘણી બચી ગયેલી મગફળી લઈને વેચવા જશે તો વેપારી પણ મનમાની કરશે. ખેડૂતને પોષણક્ષમ ભાવ નહીં મળે. હાલ મગફળીમાં એ થયું છે કે માવઠાના મારથી નીચે અંદર માટીના કારણે નીચે ફૂટી જાય એટલે કોવાટ આવી. આ દેખાય જ છે કે સાહેબ નીચે પડેલું છે અને એ રીતે મગફળી કોવાટથી બગડી જાય છે. આ સ્થિતિમાં જો માલ લઈ જવામાં આવે તો આનું કઈ ઉપજ ના આવે, પણ 800, 900, 700 એવી રીતે જાય માલ. એટલે પૂરેપૂરું આમાં નુકસાન વધુ પડે. મહેસાણા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં 2.79 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું, જેમાં સૌથી વધુ મગફળીમાં 23.28 કરોડનું નુકસાન થયું છે. 7,582 હેક્ટરમાં વાવેલા ડાંગરમાં 12.88 કરોડનું, અડદના પાકમાં 1.57 કરોડનું નુકસાન, ઘાસચારાને 7.82 કરોડનું અને ગુવારના પાકને 94.35 લાખનું નુકસાન થવા પામ્યું છે. એટલે કે જે કોળિયો ખેડૂતના મોં સુધી આવી પહોંચ્યો હતો તે કોળિયો માવઠાના મારથી છીનવાઈ ગયો છે. તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા.